નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગત 12 તારીખથી અમરેલીની એક ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. આજે આપણે તે બાબતે ચર્ચા કરવાની છે. અમરેલીમાં BCA કોલેજ આવેલી છે, જે વિદ્યાસભા સંચાલિત છે. ઘટના એવી છે કે આ BCA કોલેજની વિદ્યાર્થીનીઓ ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ આબુ ખાતે પ્રવાસમાં જાય છે. સંસ્થા તરફથી, સંસ્થાના માધ્યમથી તેઓ પ્રવાસમાં જાય છે. હવે આ સંસ્થાના નિયામક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી છે. આ ગિરીશ ભીમાણી આ પ્રવાસની પાછળ પોતાની ખાનગી કાર લઈને જાય છે. ત્યાં ગત 12 જાન્યુઆરીના રોજ હોટલની અંદર તેઓ નશામાં ધૂત બનીને આ દીકરીઓની જે પ્રવાસમાં ગયેલી છે તેમની છેડતી કરે છે. હોબાળો થાય છે, મામલો તંગ બની જાય છે. એટલે દીકરીઓ તેમના વાલી વારસોને આ ઘટનાની જાણ કરે છે. ભયભીત થયેલી દીકરીઓ તેમને જાણ કરે છે. એટલે તાત્કાલિક વાલીઓ હરકતમાં આવે છે અને સંસ્થાને જાણ કરી અને દીકરીઓને સહી સલામત અમરેલી લાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. દીકરીઓ અમરેલી આવી જાય છે. વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકર્તાઓ પણ ત્યાં જ્યાં દીકરીઓ આવે છે ત્યાં પહોંચી જાય છે અને બાદમાં પોલીસ સ્ટેશને જાય છે. પોલીસને તેઓ ફરિયાદ લેવાની વાત કરે છે. પોલીસ કહે છે કે આ મામલો આબુમાં બન્યો છે, એટલે આ તેમની હદમાં આવે તો તમે ત્યાં ફરિયાદ કરો. ત્યારબાદ વિદ્યાસભાના ટ્રસ્ટીઓની એક બેઠક મળે છે. તેમણે આ મામલાની ગંભીરતા જોઈ. મામલો તૂલ પકડી રહ્યો હતો, ગંભીર થઈ રહ્યો હતો, હોબાળો વધતો જતો હતો. એટલે તેમણે તાત્કાલિક અસરથી અને તેમને ક્યાંક એવા CCTV ફૂટેજ પણ મળ્યા કે આ ઘટના સાચી છે. એટલે તેમણે તાત્કાલિક બેઠક કરી અને ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી કરી દેવામાં આવે છે. ગિરીશ ભીમાણીને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. પરંતુ વાત શું આટલેથી અટકી જવી જોઈએ? આ ઘટનામાંથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. દિલ્હીના નિર્ભયા કાંડ બાદ, દિલ્હીમાં જે નિર્ભયા કાંડ બન્યો હતો ત્યારબાદ મહિલા સુરક્ષા માટેના કાયદાઓ ખૂબ કડક કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ મહિલાને સ્પર્શ કરવો તે પણ ગંભીર ગુનો બની જાય તેવી રીતની વાત છે. કાયદાઓ ખૂબ કડક છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગિરીશ ભીમાણી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પદે રહી ચૂકેલા છે અને અત્યારે પણ BCA કોલેજના કેમ્પસ ડાયરેક્ટર એટલે કે નિયામક જેવા પદ પર આસીન છે, તેવો વ્યક્તિ આટલું ઘૃણાસ્પદ કૃત્ય કરે છે અને તેની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ લેવાની નથી. તો કોણ કરે પોલીસ ફરિયાદ? કોણે કરવી જોઈએ? આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ગિરીશ ભીમાણી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી રહ્યા છે. અમરેલીમાં ગત શુક્રવારે, ગઈકાલે ABVP દ્વારા પોલીસ સ્ટેશને જઈ આવેદન આપી અને તેમની ફરિયાદ લેવાની વાત કરવામાં આવી છે. ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ. NSUI દ્વારા રાજકોટ ખાતે ગિરીશ ભીમાણી જે ઓફિસમાં બેઠા છે ત્યાં પહોંચી અને સાયથી તેમનું મોં કાળું કરી દેવામાં આવે છે. પરંતુ માત્ર વિદ્યાર્થી સંગઠનો જ કેમ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે? રાજકીય પક્ષોને શું સાપ સૂંઘી ગયો છે? રાજકીય પક્ષો જે ખૂબ બોલકા હોય છે
દરેક બાબતમાં લીંબડ જસ લેવા કૂદી પડે છે તે આટલા ગંભીર મામલે કેમ ચૂપ છે? ખૂબ આશ્ચર્યનો વિષય છે. નાનું એવું નાળું બનાવ્યું હોય, ક્યાંક રિપેરિંગ કર્યું હોય તો લીંબડ જસ લેવા જે નેતાઓ પહોંચી જાય છે, અને કોઈ એવી મત મેળવવાની ઘટના હોય તો જ્યાં ટોળાને ટોળા નેતાઓના પહોંચી જાય છે, તે નેતાઓ જેની બેન ઠુમર જેવા એકલ દોકલ નેતાઓને બાદ કરતા આજે ગુજરાતના તમામ નેતાઓ મોઢામાં મગ ભરીને બેઠા છે. આ મહિલા સુરક્ષાની વાત છે. મહિલા આયોગ ક્યાં છે? હવે મૂળ વાત પર આવીએ. ફરિયાદ નથી થઈ, ફરિયાદ લેવાની નથી. તો પહેલી વાત તો એ કે આ બાબતે ફરિયાદ કોણે કરવી જોઈએ? જેમની દીકરીઓ હોય તેવા વાલીઓએ કરવી જોઈએ. જે પીડિત દીકરીઓ છે તેઓ ફરિયાદ કરે? કોણ કરે? કે પછી જે વિદ્યાસભા સંચાલિત આ કોલેજ છે અને જેની જવાબદારીથી આ દીકરીઓ પ્રવાસમાં ગઈ હતી તે વિદ્યાસભા પોલીસ ફરિયાદ કરે? વિદ્યાસભા એમ કહે છે કે અમે પોલીસને એક અરજી આપી દીધી છે. તો શું આ એટલી નાની ઘટના છે? આ એક ચીલ ઝડપની કે કઈ પાકીટ મારવાની ઘટના છે કે અરજી આપીને કામ ચાલે? 10 થી 12 દીકરીઓની છેડતી થઈ છે, અને તે પણ જે તે સંસ્થાના નિયામક દ્વારા થઈ છે, અને તે નશામાં ધૂત હતો. તો તમે એમ કહો છો, એની હકાલપટ્ટી તમે જાતે કરો છો, તેમાં એક લેટર લખો છો કે ઘટના સાચી છે તેવું અમને જાણ થઈ છે. તેમ છતાં તમે ફરિયાદની કોઈ પ્રોસેસ કરી નથી. તમે અરજી આપીને સંતોષ માનીને બેસી ગયા છો. કેમ? આ કહેવાતા નેતાઓ, કહેવાતી સંસ્થાઓ, કહેવાતા સામાજિક આગેવાનો આ બધા ક્યાં છે? કોઈ પણ ઘટના ઘટે એટલે જો સામે ટીવીના કેમેરા આવી જાય તો બેફામ નિવેદનો આપતા લોકો અત્યારે કોઈ અગમ્ય કારણોસર ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે. આપણી વાત માત્ર એટલી જ છે કે ફરિયાદ કેમ નથી લેવાતી? શું આ મામલે પણ મુખ્યમંત્રીને મળવું પડે અને ત્યારબાદ મુખ્યમંત્રી સીટની રચના કરે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આના માટે રચના કરે? તો ક્યારે કરશે? આ બધા ઉકેલ માંગતા કોયડા છે. દરેક આ ચૂંટણી આવે એટલે આ નેતાઓ ઘરે ઘરે પહોંચી જાય છે. બેટી બચાવો, બેટી પઢાઓના નારાઓ આપે છે. અને આજે આપણે ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા છીએ કે ગુજરાતનો એક પણ રાજકીય પક્ષ આ મામલે ખુલીને સામે નથી આવ્યો. શું ક્યાં પછડી દબાઈ છે તમારી કે ગુજરાતના ગણ્યા ગાંઠ્યા આંગળીને વેઢે ગણાય તેવા નેતાઓ એ કોઈ પણ પક્ષના હોય, આપણે એ પક્ષ સાથે નિસ્બત નથી, માત્ર દીકરીઓની આબરૂનો સવાલ છે, તો એકલ દોકલ નેતા જ કેમ બોલે છે? બાકીના બધા નેતાઓ મોઢામાં મગ ભરીને કેમ બેઠા છે? તેમને શું તકલીફ છે? જો તેઓ ગિરીશ ભીમાણીનું સમર્થન કરતા હોય તો તેમાં તેમણે ખુલીને સામે આવવું જોઈએ. જો તેઓ તેમનો વિરોધ કરતા હોય, કારણ કે તમે સામાજિક અને રાજકીય આગેવાન છો, તો આ તમારી જવાબદારી આવે કે આ બાબતે તમારે ખુલીને બોલવું પડે. પરંતુ નહીં, અમને જ્યાં ફાયદો થતો હશે ત્યાં અમે બોલશું, એ સિવાય અમારે કોઈ જગ્યાએ બોલવાનું થતું નથી. એટલે આ મામલો ખૂબ ગંભીર છે. દીકરીઓનો છેડતીનો મામલો છે, અને આરોપી એ દોષિત છે કે નિર્દોષ છે તે કોર્ટ નક્કી કરશે. પરંતુ તેમને કોર્ટના કઠેડામાં લઈ જવાની જવાબદારી કોની છે? અને પોલીસની હદ સમજ્યા કે અમરેલી શહેર પોલીસની હદ અમરેલી શહેર પૂરતી હોય છે, અમરેલી તાલુકાની હદ અમરેલી તાલુકા પૂરતી હોય છે, અમરેલી જિલ્લાની હદ જિલ્લા પૂરતી હોય છે. પરંતુ સરકાર સીટની રચના તો કરી શકે ને. સરકારને તો કોઈ હદ નડતી નથી ને. પોલીસને હદ નડે છે. અમરેલી સિટી પીઆઈની હદ હોય તો એ ના કરી શકે.
પરંતુ ગુજરાત સરકારની તો કોઈ હદ નથી ને. એટલે આ મામલે જે ફરિયાદ નથી થઈ કે લેવાતી નથી, એ ક્યાંક ને ક્યાંક આ મામલાને દબાવવાની કોશિશ થઈ રહી હોય. કારણ કે આરોપી વગદાર છે અને તુલસીદાસજી કહે છે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ. કોઈ નાનો માણસ હોત તો એને અત્યારે ક્યારનો વરઘોડો નીકળી ગયો હોત, તે લંગડા તો ચાલતો હોત. પરંતુ આ મામલામાં વરઘોડાની વાત તો દૂર રહી, રિકન્સ્ટ્રક્શનની વાત તો દૂર રહી, ફરિયાદ પણ નથી થઈ. અરજીઓ અપાણી છે, વિદ્યાર્થી સંગઠનો ધમપછાડા કરી રહ્યા છે, વાલીઓના જીવની અંદર કચવાટ છે, ચારે બાજુ આ વાતની ચર્ચા છે. પરંતુ રાજકીય પક્ષો, રાજકીય વ્યક્તિઓ, સામાજિક સંગઠનો, સામાજિક નેતાઓ બધા જ કોઈ ગંભીર અને ભેદી મૌન ધારણ કરીને બેઠા છે. આ બાબત ઘણી શંકાઓ ઉત્પન્ન કરે છે. અનેક પ્રકારના આ બેવડા માપદંડો બાબતે પ્રશ્નો પણ ઊભા કરે છે. ગમે તે હોય, આ બાબતે ફરિયાદ લેવાવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. અને જો આમ કરવામાં રાજકીય લોકો કે રાજકીય પક્ષો કે સરકાર નિષ્ફળ જાય તો જનતાએ પણ આ બાબતનું સંજ્ઞાન લેવું જોઈએ કે આ કોના તરફી આ લોકો છે. આજે આ દીકરીઓ છે, કાલે સવારે અન્ય કોઈ વ્યક્તિ વગદાર માથાભારે કોઈ પણ તમારી દીકરીઓને પરેશાન કરશે ત્યારે તમારી પડખે કોઈ નહીં ચડે. તે વાત પણ તમારે ગાંઠ બાંધીને રાખવા જેવી છે. આપણે આશા રાખીએ કે આ મામલે વહેલી તકે ફરિયાદ થાય, સીટની રચના થાય અથવા કોઈ ઇન્વેસ્ટિગેશન ટીમ બને અને સત્ય સામે આવે. અને જો જે કોઈ દોષી હોય, અને આમાં ઢાંકનારા પણ દોષી ગણાય, જે કોઈ દોષી હોય તેમને યોગ્ય સજા થાય. જય હિન્દ, જય ભારત.